દે, હચમચાવી દે એવા આ વિડીયો સામે આવ્યા, એવી આ દુર્ઘટના છે। કારણ કે 240 મુસાફરો આ પ્લેનની અંદર 241 મુસાફરો હતા અને કારણ કે એક વ્યક્તિ એ વડોદરાની યુવતી જે ફ્લાઇટ મિસ કરી ગઈ અને સદભાગે એનો જીવ બચી ગયો હતો અને વિશ્વાસ કે જે પ્લેનમાંથી ચમત્કારિક રીતે નીચે પડી ગયા અને એમનો જીવ બચી ગયો, હેમખેમ બચી ગયા, પણ 240 લોકો પ્લેનની જે અંદર હતા એ પછી મુસાફરો હોય, ક્રૂ હોય કે પછી પાયલટ હોય, કોઈ જ ન બચી શક્યા અને મૃતદેહની હાલત એવી કે ઓળખી જ ન શકાય। ડીએનએ સેમ્પલ લઈ અને પછી પરિવારજનોના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે અને એફએસએલમાં અત્યારે એ કામગીરી થઈ રહી છે। ગાંધીનગર એફએસએલ એ સૌથી આધુનિક છે અને આ ગાંધીનગર એફએસએલમાં એ મૃતદેહ ડીએનએ ટેસ્ટ, ડીએનએ મેચ કરવાનું કામ ચાલી રહ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એમણે જે કામ થઈ રહ્યું છે એનું નિરીક્ષણ પણ કર્યું હતું અને થોડી માહિતી પણ એમના દ્વારા મેળવવામાં આવી હતી। આ પહેલાં જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોનારત થઈ હતી, એ માનવ સર્જિત હોનારત હતી અને એ વખતે જ્યારે એ મૃતદેહો ત્યાં બળીને રાખ થઈ ગયા હતા, પડતું થઈ ગયા હતા લોકો અને એમના ડીએનએ પણ અહીંયા ગાંધીનગર એફએસએલમાં જ મેચ કરવામાં આવ્યા હતા અને આ ફરી એક આ ગોઝારી દુર્ઘટના કે જેમાં ફરી એકવાર ગાંધીનગર એફએસએલમાં આ હદભાગી કામ કરવું પડી રહ્યું છે। सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विज़िट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम